તો મુકેશભાઈ આ વાત કરશો કે શું ત્યાં ચાલી રહ્યું છે અત્યારે અને કઈ રીતે જે મુસાફરો જે છે એ કન્ફ્યુઝ થઈ રહ્યા છે એની વાત કરશો થોડી? નમસ્કાર. નમસ્તે. નમસ્તે. હા, સાબરમતી રેલવે સ્ટેશન મારા ધ્યાન પ્રમાણે ગુજરાતમાં તો એવું કોઈ સ્ટેશન નથી, એટલું ડેવલપમેન્ટ એમાં દેખાય છે. મેં લંડનનું ઇથ્રો એરપોર્ટ જોયેલું છે, એની સાથે આને કમ્પેરિઝન કરીએ તો અલગ અલગ જગ્યાએ જવા માટે અલગ અલગ ટર્મિનલ ઉપરથી ફ્લાઇટ ઉપડતી હોય, ટર્મિનલ 1, ટર્મિનલ 2 એ રીતે. તો મારી દ્રષ્ટિએ સાબરમતીના 6 ટર્મિનલ સ્ટેશન છે, એમાં 3 મેટ્રોના સ્ટેશન છે અને 3 રેગ્યુલર ટ્રેનના સ્ટેશન છે. સૌથી પહેલા જોઈએ તો કન્ફ્યુઝન ત્યાં થાય છે કે રામનગર પોલીસ સ્ટેશન જે હતું એની બાજુમાં જે સ્ટેશન બન્યું છે એનું નામ સાબરમતી આપેલ છે.